તો આ તરફ ક્રૂડ ઓઇલની કિંમતોમાં પણ ફરી ઉછાળો આવ્યો છે। ક્રૂડ તેલની કિંમતો $106 પાર થઈ ગઈ છે। આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવમાં 5%નો ઉછાળો જોવા મળ્યો છે। બેન્ચમાર્ક અમેરિકન ક્રૂડ તેલ 4.2% વધી $104.36 પર પહોંચ્યું છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડની કિંમત $106.22ની સપાટીએ પહોંચી છે। ટ્રમ્પે હોર્મુઝને લઈને આપેલા નિવેદન બાદ આ તેલની કિંમતો વધી છે। અન્ય દેશોને હોર્મુઝની સુરક્ષા માટે આગળ આવવા માટે ટ્રમ્પે કહ્યું છે। ક્રૂડ તેલની કિંમતો વધતા ભારત સહિત અનેક દેશોની મુશ્કેલી વધી શકે છે। એક તરફ ક્રૂડ તેલના ભાવમાં વધારો, બીજી તરફ ભારતમાં એક્સાઇઝ ડ્યુટી સરકાર દ્વારા ઘટાડવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ જ્યારે ક્રૂડ ઓઇલનો ભાવ વધી રહ્યો છે ત્યારે એ નુકસાની હજુ પણ વધુ જોવા મળી શકે છે। તેવામાં શું ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડશે? તે સવાલ ફરી એકવાર ઉપસ્થિત થઈ રહ્યો છે।